રડતા કૂતરાની જીવનનો પાઠ આપતી વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક યુવક તેના નવા ઘરમાં શિફ્ટ થયો। તેને નવું ઘર અને ત્યાંનું વાતાવરણ ખૂબ ગમ્યું, પણ એક વાત હતી જે તેને થોડી પરેશાન કરતી હતી। તે આવ્યો ત્યારથી કૂતરાના રડવાનો અવાજ તેને સતત પરેશાન કરી રહ્યો હતો। ઘણા સમય સુધી તે વિચારતો રહ્યો કે થોડા સમય પછી આ અવાજ બંધ થઈ જશે, પરંતુ આમ ન થયું, બલકે દિવસભર કૂતરાના રડવાનો અવાજ આવતો રહ્યો। બીજા દિવસે પણ જ્યારે કૂતરાનું રડવાનું બંધ ન થયું ત્યારે યુવક પોતાની જાતને રોકી શક્યો નહીં। તે ઘરની બહાર આવ્યો। તેની પડોશના એક ઘરમાંથી કૂતરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો। તે એ ઘરે પહોંચ્યો। ત્યાં તેણે વરંડામાં બેઠેલા એક માણસને અખબાર વાંચતો જોયો અને નજીકના લાકડાના પાટિયા પર બેઠેલો એક કૂતરો રડી રહ્યો હતો। આ નજારો જોઈને યુવક કંઈક અંશે આશ્ચર્યચકિત થઈ ગયો। તે વ્યક્તિ પાસે ગયો અને પોતાનો પરિચય આપ્યા પછી તેણે કહ્યું, સર, તમારો કૂતરો ગઈકાલથી ખૂબ રડે છે। હા, હું પણ આ જોઈ રહ્યો છું, વ્યક્તિએ જવાબ આપ્યો। પછી તમે તેની સાથે શું ખોટું હતું તે શોધવાનો પ્રયાસ કર્યો નથી? સમસ્યા જાણીને મદદ પૂરી પાડી શકાય છે। ઓહ, કંઈ નહીં, તે ખીલી પર બેઠો છે। તે ખીલી તેના પેટને વિંધી રહી છે, તેથી જ તે રડે છે। વ્યક્તિએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો। જવાબ સાંભળીને તે યુવક આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, જો આવું છે, તો પછી તે આ જગ્યાએથી કેમ ઉઠતો નથી? કારણ કે તે અત્યારે બહુ દુઃખી નથી। જ્યારે દર્દ તેની સહનશક્તિની બહાર થઈ જશે ત્યારે તે અહીંથી આપોઆપ ઊભો થઈ જશે। બોધ, તે કૂતરાની જેમ આપણે બધા આપણા જીવનમાં નખ ચોંટાડીને બેઠા છીએ। આપણામાંના કેટલાક આપણી નોકરીના કાંટાદાર નખ પર બેઠા છે। અમે અમારી નોકરીની પ્રકૃતિથી સંતુષ્ટ નથી, અમે બોસના વર્તન અને કામના વાતાવરણથી ખુશ નથી। અમને જે પગાર મળી રહ્યો છે તે અમારી મહેનતની સરખામણીમાં અમને બહુ ઓછો લાગે છે। તે નોકરીમાં વિકાસ અને વૃદ્ધિની ઘણી ઓછી તકો છે। આ કારણોસર અમે દરરોજ નોકરી વિશે ફરિયાદ કરતા રહીએ છીએ, પરંતુ આટલી બધી ફરિયાદો હોવા છતાં પણ તે આવું જ કરે છે। કેટલાક સંબંધોના કાંટાદાર નખ પર બેઠા છે। ઘણા અપમાનજનક સંબંધોમાં ફસાઈ જાય છે। કોઈ પણ સંબંધમાં પ્રેમ અને સન્માન નથી। ઘણા લોકો સંબંધોમાં આવતા અંતરથી પરેશાન છે, જ્યારે ઘણા તેમના પાર્ટનરના વિશ્વાસઘાતથી દુઃખી છે। પરંતુ બધું જાણવા છતાં તેઓ બધું સહન કરી રહ્યા છે। કેટલાક આર્થિક સમસ્યાઓના કાંટાદાર નખ પર બેઠા છે। ખર્ચ વધી રહ્યો છે, પરંતુ તેના પ્રમાણમાં આવક વધી રહી નથી। જવાબદારીઓ વધી રહી છે, પરંતુ તેને પૂરી કરવાના માધ્યમો મર્યાદિત છે। ઘર, ગાડી, બાળકોનું ભણતર, લગ્ન જેવા અનેક ખર્ચાઓ સામે દેખાય છે અને જાણે હાથ બંધાઈ ગયા હોય એવું લાગે છે। આ બધા સિવાય પણ એવા ઘણા નખ છે જે આપણને ચોંટતા રહે છે, જેમ કે આરોગ્ય, કુટુંબ, મિત્રતા, ખરાબ ટેવો વગેરે। દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક એવા નખ હોય છે જે તેમને પોતાની ચૂંટણીથી પરેશાન કરતા રહે છે। કેટલાકને નાના નખથી વિંધવામાં આવે છે, જ્યારે અન્યને મોટા નખથી વિંધવામાં આવે છે। કેટલાકને એક નખથી ચૂંટવામાં આવે છે, જ્યારે કેટલાકને એક સાથે અનેક નખના ટીપાં સહન કરવા પડે છે। પરંતુ અમે એવા નખથી છુટકારો મેળવવા માટે કંઈ કરતા નથી, કારણ કે અમને લાગે છે કે તેમની ચૂંટાઈ કે પીડા અત્યારે એટલી બધી નથી। જ્યાં સુધી તે અસહ્ય ન બને ત્યાં સુધી અમે તે પ્રીકને સહન કરવાનું ચાલુ રાખીએ છીએ। આવા ખીલાઓથી છુટકારો મેળવવાના ઉપાયો તરત જ લેવા જોઈએ, કારણ કે વિલંબથી સમસ્યા વધી જાય છે। નિષ્ક્રિય બેસી રહેવાથી કોઈ સમસ્યા ઉકેલાતી નથી। તેથી, જો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ સમસ્યા ઊભી થાય, તો તેને તરત જ હલ કરવાનો પ્રયાસ કરો। કદાચ પછી મોડું થઈ જાય। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।